નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 બાયોલોજી વિષયની અંદર આપ હાલ ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન તેની અંદર હાલ અભ્યાસ કરી રહ્યા છો. કોષ ચક્ર વિશે પ્રારંભિક માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ. ત્યારબાદ કોષ વિભાજન તે તરફ પણ આપણે જવાનું થશે. કોષ ચક્રના વિવિધ તબક્કાઓ ત્યાં સુધી આપણે હાલ પહોંચ્યા હતા. મુદ્દા નંબર 10.1.1 કોષ ચક્રના તબક્કાઓ. જીવન તબક્કો, સંભાજન અને ડીએનએ સંયોજનની શરૂઆત. હવે જે આપણને કોષ ચક્રની અંદર વિવિધ તબક્કાઓ આપેલા છે એની અંદર પહેલો જીવન તબક્કો છે, પછી એસ તબક્કો છે, પછી G2 તબક્કો છે અને પછી એમ ફેઝની વિવિધ પેટા અવસ્થાઓ છે. તો જીવન તબક્કાની અંદર સંભાજન અને ડીએનએ સંયોજનની શરૂઆત થાય છે, એટલે કે આ કોષ ચક્રનો શરૂઆતી પ્રથમ તબક્કો છે તેમ ગણી શકાય. સંભાજન અને ડીએનએ સંયોજનની શરૂઆત વચ્ચેના મધ્યસ્થી તબક્કાને અનુસરે છે, એટલે કે સંભાજન એટલે કે એમ ફેઝ અને ડીએનએ સંયોજન એટલે કે એસ ફેઝ. તો એમ અને એસ ફેઝની વચ્ચે જીવન તબક્કો આવે છે. કોષ ચક્રને ફરીથી આપ નિહાળો. કોષ ચક્રમાં જીવન તબક્કો એ છેલ્લા એમ તબક્કા અને નવા કોષ ચક્રના એસ તબક્કાની વચ્ચે આ જીવન તબક્કો જોવા મળે છે. કોષ ચયાપચય રીતે સક્રિય હોય જીવન તબક્કાની અંદર કોષની અંદર મેટાબોલિક રેટ ચયાપચય જે દ્રષ્ટિએ કાર્ય થવાનું છે તે ચયાપચય કાર્યો ચાલુ હોય છે. કોષ સતત વૃદ્ધિ કરે પરંતુ ડીએનએ સંયોજન કરતો નથી. કોષ પોતાને થોડા ઘણા અંશે કદ વધારે છે, સતત વૃદ્ધિ કરતો જાય છે, પરંતુ જીવન તબક્કાની અંદર ડીએનએ નું રેપ્લિકેશન એટલે કે ડીએનએ નું સ્વયંજનન થતું નથી. ડીએનએ સ્વયંજનન કરતો નથી. ડીએનએ સ્વયંજનનની જે વિધિ છે તે એસ તબક્કાની અંદર આવવાની છે. જીવન તબક્કાની અંદર ડીએનએ નું સ્વયંજનન થતું નથી. પરીક્ષાની દ્રષ્ટિએ આપણે આ ખાસ યાદ રાખીશું કે જીવન તબક્કાની અંદર કઈ ગતિવિધિ કે કઈ પ્રક્રિયા થતી નથી. તો કે જીવન તબક્કાની અંદર ડીએનએ સિન્થેસિસ, ડીએનએ સંશ્લેષણ કે ડીએનએ નું રેપ્લિકેશન આવી કોઈ પ્રક્રિયા થતી નથી. ત્યારબાદ તબક્કો છે એસ તબક્કો. પ્રથમ તબક્કો તો જીવન તબક્કો જેની અંદર ચયાપચય ક્રિયાઓ થતી હતી, કોષ વૃદ્ધિ પામતો હતો, પરંતુ એની અંદર ડીએનએ નું સંયોજન થતું નહોતું. બીજો તબક્કો છે એસ તબક્કો. એસ તબક્કાની અંદર ડીએનએ નું સંશ્લેષણ તેમજ તેનું સંયોજન થાય, એટલે કે નવું ડીએનએ નિર્માણ પામે છે. સ્વયંજનન થાય છે એટલે કે જૂના ડીએનએ માંથી નવું ડીએનએ બને છે. આમ ડીએનએ ની માત્રા વધે છે. પ્રત્યેક કોષમાં ડીએનએ ની માત્રા બમણી થાય છે. આગળ જતા આપણે આ ડીએનએ જે છે એને 50% એમ બે ભાગ કરવાના છે. એટલે એસ તબક્કાની અંદર ડીએનએ ની માત્રા સૌપ્રથમ બમણી કરવી પડે. કોષ ચક્રના એસ તબક્કાની અંદર અહીં ડીએનએ ની માત્રા એ બમણી થાય છે, બે ગણી થાય છે. ડીએનએ ની માત્રા જો શરૂઆતમાં 2C હોય તો તબક્કાને અંતે 4C થાય છે. એટલે કે જીવન તબક્કાને પૂર્ણાહુતિ, જીવન તબક્કા બાદ જો આપણી પાસે 2C જેટલું ડીએનએ હોય એટલે કે એસ તબક્કામાં પ્રવેશ કરનાર જે જેનેટિક મટીરીયલ છે કે રંગસૂત્રીય દ્રવ્ય છે કે ડીએનએ છે, જો આપણી પાસે 2C જેટલું હોય તો પ્રક્રિયાને અંતે આપણને આ એસ તબક્કો પૂર્ણ થાય ત્યારે આપણને 4C જેટલું ડીએનએ મળે છે. રંગસૂત્રોની સંખ્યામાં વધારો થતો નથી. અહીંયા ખાસ યાદ રાખો કે જેનેટિક દ્રવ્ય રંગસૂત્રીય દ્રવ્ય વધે છે પરંતુ રંગસૂત્રોની સંખ્યામાં વધારો નથી, કારણ કે આપણે કોષ ચક્ર પૂર્ણ કરીશું અને એકમાંથી બે કોષ થશે ત્યારે ફરીથી માણસનો કોષ હોય તો 23 જોડનો ભાગ પડવાનો છે. એટલે 23 જોડમાંથી 24 જોડ ક્યારે થવાની નથી. બરાબર? ત્યાં તે જે જેનેટિક કોડ છે તેને અનુસરીને એક કોષમાંથી બે કોષ થાય, પણ અંતે માણસનો કોષ હોય તો 23 જોડ રંગસૂત્રો, તો 23 જોડ રંગસૂત્રો પ્રત્યેક કોષમાં રહેશે. કોષની અંદર ક્યાંય વધારો ઘટાડો, રંગસૂત્રીય દ્રષ્ટિએ વધારો ઘટાડો થશે નહીં.
જીવન અવસ્થામાં કોષ દ્વિકીય અથવા 2n રંગસૂત્રો ધરાવતો હોય તો પણ S અવસ્થામાં તેની સંખ્યા 2n જેટલી જ રહે છે. અહીંયા ખાસ જીવન અવસ્થામાં કોષ દ્વિકીય અથવા તો 2n. હવે દ્વિકીય શબ્દ કોના માટે વપરાય? જે રંગસૂત્રો જોડીમાં રહેલા હોય, જે રંગસૂત્રો જોડીની અંદર હોય, બેકી સંખ્યાની અંદર જોડીની હોય, જોડીની અંદર રહેલા હોય તેના માટે દ્વિકીય શબ્દ વપરાય છે. એને અંગ્રેજીમાં ડિપ્લોઇડ કહેવામાં આવે. ડિપ્લોઇડ. કેટલાક જોડીમાં રંગસૂત્રો અમુક એક વનસ્પતિની અંદર કે અમુક એક સજીવોમાં હોતા નથી તો તે એકકીય પણ હોય છે. આપણા પ્રજનન કોષો જે છે, આપણા પ્રજનન કોષો એટલે શુક્રકોષ અને અંડકોષો, તો એની અંદર રંગસૂત્રો દ્વિકીય ન હોતા એકકીય હોય છે. પરંતુ અહીંયા આપણે કોષ ચક્રના S તબક્કાની વાત કરી રહ્યા છીએ તો એની અંદર જીવન અવસ્થામાં કોષ દ્વિકીય અવસ્થામાં 2n રંગસૂત્રો ધરાવતો હોય તો પણ S અવસ્થામાં પણ જે તે કોષ છે તે 2n રંગસૂત્રો ધરાવેલ દ્વિકીયનો દ્વિકીય જ રહે છે. એટલે કે તે રંગસૂત્રોમાં વધારો કરતો નથી. પ્રાણી કોષમાં S અવસ્થા દરમિયાન કોષ કેન્દ્રમાં DNA સ્વયંજનનની શરૂઆત થવાની સાથે તારા કેન્દ્રના કોષરસમાં દ્વિગુણની શરૂઆત થવા લાગે છે. હવે આની સાથે બીજા કયા ફેરફારો થાય? તો કે પ્રાણી કોષ હોય તો એની અંદર તારા કેન્દ્ર હોય. પ્રાણી કોષની અંદર S અવસ્થા દરમિયાન આપણે S અવસ્થાની અંદર અત્યારે વાત કરી રહ્યા છીએ. કોષ કેન્દ્રમાં DNA સ્વયંજનનની શરૂઆત થાય, DNA રેપ્લિકેશન જેવું શરૂઆત થાય, એની સાથોસાથ જ તારા કેન્દ્રના કોષરસમાં દ્વિગુણની શરૂઆત થવા લાગે છે. એટલે તારા કેન્દ્રો પણ કોષરસની અંદર બેવડાઈ જાય છે અને પોતપોતાની દિશા તરફ આગળ જતા જોવા મળે છે. તો તારા કેન્દ્રનું પણ અહીંયા દ્વિગુણન જોવા મળે છે. Sg2 અવસ્થા દરમિયાન સમભાજન તૈયારી સ્વરૂપ પ્રોટીન સંશ્લેષણ થાય છે. S તબક્કો જેવો પૂરો થશે ત્યારબાદ G2 તબક્કો આવશે. તો G2 તબક્કાની અંદર સંભાજનના તૈયારી સ્વરૂપ હવે આપણે M તબક્કામાં આગળ જતા જવાનું છે. એટલે M તબક્કા માટે જરૂરી એવું તમામ પ્રોટીનનું સંશ્લેષણ અહીંયા થઈ જશે. કોષની વૃદ્ધિ સતત ચાલુ રહે છે. કોષની વૃદ્ધિ આપણે જીવન તબક્કામાં પણ કહ્યું કે કોષની વૃદ્ધિ સતત ચાલુ રહે છે. અહીંયા G2 તબક્કાની અંદર પણ કોષની વૃદ્ધિ સતત ચાલુ રહે છે. પુખ્ત પ્રાણીઓમાં કેટલાક કોષો વિભાજન પામતા નથી. ઉદાહરણ તરીકે હૃદયના કોષો. પુખ્ત પ્રાણીઓમાં એટલે કે એક વખત પુખ્તાવસ્થા પ્રાપ્ત કરી લીધા બાદ જે તે સજીવના કેટલાક કોષો એ વારંવાર વિભાજન પામતા નથી. એટલે કે હૃદયના કોષો એ આજીવન પોતાની સંખ્યા વધારતા નથી. બીજા અનેક કોષો ક્ષતિગ્રસ્ત કે મૃત કોષોના નુકસાનના કારણે જ વિભાજન પામે છે. એટલે કે જ્યારે જે તે સજીવને જે તે અવયવની અંદર ક્ષતિ થાય કે એના કોષો કુદરતી આયુષ્ય ભોગવીને મૃત્યુ પામતા હોય તો એ ક્ષતિગ્રસ્ત કે મૃત કોષોના સ્થાને જ નવા કોષોનું વિભાજન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણી ચામડી ઉપર જ્યારે કાપો પડે છે, ચામડી ઉપર ઈજા થાય ત્યારે ઈજાના સ્થાને જે મૃત કોષો હોય એને સ્થાન લેવા માટે જ નવા કોષો ત્યાં આવતા હોય છે. બાકી સામાન્ય રીતે નવા કોષો એ સતતપણે બનતા હોતા નથી. એ મૃત કોષોનું સ્થાન લેવા માટે અથવા તો ક્ષતિપૂર્ણ કોષોનું સ્થાન લેવા માટે જ નવા કોષોનું સહવિભાજન થતું જોવા મળે છે. આ કોષો ફરીથી વિભાજન પામતા નથી. એટલે કે એક વખત જે કોષો ઉત્પન્ન થઈ ગયા અને એનો હવે ત્યારબાદ ટૂંક સમયની અંદર વારંવાર વિભાજન પામવાની આવશ્યકતા નથી. તો એવા કોષો વારંવાર વિભાજન પામતા નથી પરંતુ જીવન અવસ્થામાંથી નીકળીને નિષ્ક્રિય અવસ્થામાં પહોંચી જાય છે. એટલે કે તે પોતાનું વિભાજન સ્થિર કરી દે છે. એ વિભાજન ચક્રની અંદર આગળ વધતા નથી તો તેને જેને કોષ ચક્રની વિરામી અવસ્થા એટલે G0 અવસ્થા કહે છે. આપણા કોષ ચક્રની અંદર M તબક્કા બાદ G0 ચક્ર પણ G0 તબક્કો પણ જોવા મળે છે. G0 તબક્કો એ વિરામી અવસ્થા છે. એટલે કે જો કોષને હવે આગામી કોષ વિભાજનમાં મોકલવાનો ન થાય અને તેને રેસ્ટિંગ ફેઝમાં એટલે વિરામી અવસ્થામાં મોકલવાનો હોય તો તે G0 તબક્કાની અંદર કોષ અટકી જશે. આ અવસ્થામાં કોષો ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય હોય છે પરંતુ વિભાજન પામતા નથી. અહીંયા G0 અવસ્થાની અંદર કોષો એ ચયાપચયની દ્રષ્ટિએ મેટાબોલિક દ્રષ્ટિએ સક્રિય હોય છે પરંતુ એ વારંવાર ડિવિઝન એટલે કે વિભાજન પામતા નથી. વિભાજન સજીવની આવશ્યકતા અનુસાર જ થાય છે. આ વિભાજન ક્યારે થશે તો ફરીથી આપણે યાદ દેવડાવીએ કે વિભાજન જ્યારે મૃત કોષો હોય તેની જગ્યાએ નવું સ્થાન લેવા માટે અથવા તો જે ક્ષતિપૂર્તિ કરવાની છે અથવા ઈજા પામેલ કોષો છે તેની જગ્યાએ નવા કોષો ઉત્પન્ન કરવાના થાય ત્યારે જ આ વિભાજન આવશ્યકતા અનુસાર થશે.
પ્રાણી કોષોમાં સમવિભાજન માત્ર દ્વિકીય દેહી કોષોમાં થાય. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક શબ્દ છે દ્વિકીય દેહી કોષો, જેને અંગ્રેજીમાં સોમેટિક સેલ તરીકે ઓળખવામાં આવે છે. આપણા જે ત્વચાના, સ્નાયુના, હાડકાના, કોઈ પણ આપણા અંગતંત્રના જે કોષો છે બધા દ્વિકીય હોય, એટલે કે એ દરેક કોષોના કોષકેન્દ્રની અંદર રંગસૂત્રો એ જોડીમાં ગોઠવાયેલા હોય, બે ના સંખ્યામાં ગોઠવાયેલા હોય. આપણા જે પ્રજનન કોષો છે, શુક્રકોષ અને અંડકોષો, એની અંદર રંગસૂત્રો માત્ર એક ગોઠવાયેલા, એ જોડીમાં હોતા નથી. તો એના માટે શબ્દ આવશે એકકીય. અહીંયા દ્વિકીય શબ્દ, દ્વિકીયનો અર્થ થાય જોડીમાં હોવું. દેહી કોષો એટલે આપણે જે ચામડીના, સ્નાયુના, હાડકાના જે કોષો જોઈએ છે એ આપણે દેહી કોષો ગણાય. જો અહીંયા પ્રજનન કોષો હોય તો આપણે શુક્રકોષ અને અંડકોષ કહીશું, અને ત્યાં તો પ્રજનન કોષોની વાત આવશે તો એકકીય થઈ જશે, તે દ્વિકીય ન કહેવાય. પ્રાણીઓમાં સમવિભાજન માત્ર દ્વિકીય દેહી કોષોની અંદર, એટલે કે ચામડીની અંદર એકમાંથી બે કોષ થઈ શકે, હાડકામાં થઈ શકે, સ્નાયુમાં થઈ શકે, ચેતાતંત્રના કોઈ કોષોની અંદર થઈ શકે. દ્વિકીય 2n ટાઈપના રંગસૂત્રો જે જોડીમાં છે એવા દેહી કોષો એટલે સોમેટિક સેલ, આપણા જે શરીરના કોષો છે એની અંદર આવું સમવિભાજન જોવા મળે છે. આપણા પ્રજનન કોષો, શુક્રકોષ કે અંડકોષો એ સમવિભાજન કરતા નથી. આપણા શુક્રકોષ કે અંડકોષો સમવિભાજન કરતા નથી. વનસ્પતિમાં સમવિભાજન એકકીય, દ્વિકીય બંને પ્રકારના કોષોમાં થાય છે. એટલે કે વનસ્પતિની અંદર n માંથી n આમ સમવિભાજન થઈ શકે કે 2n માંથી 2n આમ પણ સમવિભાજન થઈ શકે છે. પ્રાણીઓમાં માત્ર 2n માંથી 2n બને છે. પ્રાણીઓમાંથી સમવિભાજન થતા માત્ર 2n માંથી જ 2n રચાય છે. આ વનસ્પતિ કોષોની વાત છે. વનસ્પતિ કોષોમાંથી n માંથી n આવું થઈ શકે. n એટલે અહીંયા એકકીય અને 2n એટલે દ્વિકીય. વનસ્પતિઓમાં n અને 2n એકકીય અને દ્વિકીય બંને પ્રકારના કોષોની અંદર સમવિભાજન થઈ શકે. જ્યારે પ્રાણી કોષોમાં હંમેશા 2n માંથી 2n પ્રકારના કોષો હોય તો જ સમવિભાજન થઈ શકે છે. 10.2 એમ તબક્કાની અંદર વાત આવશે. એમ તબક્કો વાસ્તવિક રીતે વિભાજન તબક્કો છે. ખરેખરું વિભાજન જ અહીંયા એમ તબક્કાની અંદર થાય છે. જીવન S અને G2 ની અંદર તો આપણે પૂર્વ તૈયારીઓ કરીએ છીએ, આગલી તૈયારીઓ કરીએ છીએ. કોષના બધા ઘટકોનું પુનઃગઠન થાય છે. કોષની અંદર બધા ઘટકોનું પુનઃગઠન થવું એટલે કે રંગસૂત્રો નિર્માણ થાય, રંગસૂત્રોને પોતાના ધ્રુવ તરફ મોકલવાના થાય, બધી અંગિકાઓ છે એના ભાગ પાડવાના થાય, કોષરસના ભાગ પાડવાના થાય, એકમાંથી અંતે બે કોષો નિર્માણ કરવાના થાય. ફિઝિકલી કદની દ્રષ્ટિએ પણ અહીંયા સ્વતંત્ર રીતે બે કોષનું અસ્તિત્વ નિર્માણ થશે. માતૃ અને બાળ કોષોમાં રંગસૂત્રોની સંખ્યા સરખી રહે તો તેને સમવિભાજન કહે છે. એટલે કે જો અહીંયા આપણે આકૃતિમાં પણ બતાવીએ છીએ n માંથી n થયા, 2n માંથી 2n થયા, તો અહીંયા કહે જેવો માતૃકોષ છે તેવા જ બાળકોષો છે. જેવા માતૃકોષ હોય તેવા જ બાળકોષો ઉત્પન્ન થતા હોય, n માંથી n બનતા હોય, 2n માંથી 2n બનતા હોય, તો આપણે એમ સમજવું પડે કે તે સમવિભાજન છે. કોષ વિભાજન સળંગ પ્રક્રિયા છે, પરંતુ સમજવા માટે ચાર અવસ્થાઓમાં વિભાજન કરવામાં આવે છે. કોષ વિભાજન, કોષ એક કોષમાંથી બે કોષ થવા જે વાસ્તવિક વિભાજન છે એના m તબક્કા જે પેટા તબક્કાઓ છે ખરેખર તે બધી સળંગ પ્રક્રિયા છે, પરંતુ સમજવા માટે આપણે તેના ચાર તબક્કાઓ પાડીશું. એમાંથી પ્રથમ તબક્કો છે પૂર્વાવસ્થા, પછી છે ભાજનાવસ્થા, પછી ભાજનોત્તરાવસ્થા અને અંતિમ તબક્કો છે ભાજનાતિમાવસ્થા એટલે કે અંત્યાવસ્થા. એટલે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થાની અંદર હવે કેવા કેવા ફેરફારો જોવા મળે છે તે વિશેનો આપણે વધુ અભ્યાસ આવતા લેક્ચરની અંદર કરીશું. ધન્યવાદ.